હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં જશો? આજે જો મેં ભૂક્કાનું ટ્રેક્ટર ભરીને આવી ગયા છે ઢોર હાટું નિરણ. એક ટ્રેક્ટર અહીંયા વાડીએ લઈ આવ્યા અને બે અમે ગામમાં લઈ ગયા. અહીંયા જો જમી વાસણ કરી નાખ્યા. અહીંયા બે પાણીના અમારે કુંડા છે. જો આ બિલાડીનું બચ્ચું જો જાય. અહીંયા અમારે કૂવો છે પાણીનું કનેક્શનવાળો. અહીંયાથી જો આ બાજુ ઘઉંમાં પાણી જાય અને આ અહીંયા કુંડામાં એક રાખ્યું. બે મોટરના અહીંયા કનેક્શન છે. અમે તો ગાડી લઈને આવી ગયા હતા. આ અમારું જીરું છે, અહીંયા આંબે. અને હવે જો અમારે પાછું નિરણ ખાલી કરી ટ્રેક્ટર અને પાછું ભરવા જવાનું ટાઈમ થઈ જશે. એટલે ત્યાં સુધીમાં થોડો ઘણો લોગ આવી જાય એટલે ઉતારી લઉં. આખું ટ્રેક્ટર ભર્યું એટલે એમને મત ભર્યું, કાંઈ બાંધ્યું કે ઓલું નથી રાખીને. આ વાડીએ ભરીને આવી ગયા અમે. અહીંયા મોટર, અહીંયાથી મોટર ચાલુ બંધ કરવાની વેડી છે. આ છે અમારી વાછડી. જો એ જોઈ એને લોગમાં લઉં એટલે. આ છે બળદ, એક ઊભો, એક અહીંયા બેઠો. આ અમારું ભૂકો હતો માંડવીનો, પણ એ પલળી ગયો છે એટલે ખાધા જેવો ઢોરને નથી, એટલે અમે છે ને બીજો વેસાતો લીધો. ને આ એટલી મકાઈ છે પણ થોડી ઘણી છે એટલે એ તો પછી એટલા 3 ઢોરને તો આખું ઓલું તો ન હાલે, મહિનો 2 મહિના હાલે એટલે હાલે લીલામાં. આ છે ધાણાનો ક્યારો, આ છે મકાઈ. અમારી મકાઈ કેવી છે બધા કોમેન્ટ કરજો. આ છે અમારે ડુંગળી વાવી. આ એટલી ડુંગળી કરેલી છે ફરતી. આ મકાઈ અને મકાઈની પાસે આથણિયા. આમાં અમુક આથણિયા કહે, અમુક ગાજર કહે. ગાજર કહી દઈએ ને આથણિયા કહી દઈએ. જો અહીંયાથી એક ક્યારો, અહીંયા ને એટલા ગાજર છે ને અહીંયાથી એટલી મકાઈ છે. આ ઢોર માટે વાવેલું છે ને પછી તો અહીંથી ઘઉં આવી જાય. અને જો આ ભૂકો દેખાડ દઉં. જો આ ઢોરને ખાધા જેવો નથી. જો આવ કાળો છે એટલે આ તો કંઈ ઢોર ખાય નહીં. એકદમ કાળો છે, નકર ઢગલો જવું જોઈએ મોટો છે. તો બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હવે મારે ભૂકાનું ટ્રેક્ટર ખાલી કરી નાખીએ, પાછું ભરવા જવાનું છે એટલે હવે ખાલી થઈ જાય તો અમે જઈએ. આજે એટલું ખાતર હજી ખોદ્યું અહીંયાથી ને વાં જ કડોરિયો હજી ખોદવાનું બાકી છે. કૂસો અહીંયા કાઢ્યો.